સૌથી પહેલા વાત કરવી છે કુદરતના એ રૌદ્ર રૂપની જે વિનાશ લેલાવી રહ્યું છે ને ઉત્તરથી લઈ દક્ષિણ સુધી આફત વરસાવી રહ્યું છે. વાદળ ફાટી રહ્યા છે, પહાડ તૂટી રહ્યા છે, તબાહીનું તાંડવ એવું છે કે લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. પહેલા કેરળમાં અને હવે ઉત્તરાખંડ અને હિમાચલમાં કુદરતની આ વિનાશ લીલા લોકોના જીવ લઈ રહી છે, લોકોને બરબાદ કરી રહી છે. કુદરતનું રૌદ્ર સ્વરૂપ, વિનાશનું નવું સ્વરૂપ. ઉત્તરથી દક્ષિણ આફત એક સમાન. ઉત્તરાખંડ હિમાચલમાં ફાટ્યા વાદળ, કેરળમાં તૂટ્યો પહાડ. આ વર્ષનું ચોમાસું પ્રલય લઈને આવ્યું છે. ઉત્તરાખંડ અને હિમાચલમાં ફરી એકવાર વાદળ ફાટતા તબાહી જ તબાહી દેખાઈ રહી છે. હિમાચલ પ્રદેશના મંડી, કુલુ, સિમલામાં વાદળ ફાટતા જળ પ્રલય તબાહી લઈને આવ્યો છે. પહાડ પરથી વહેતી બિયાસ અને પાર્વતી નદીઓમાં ધસમસતો પ્રવાહ છે. પાણીનું જોર એટલું કે જે સામે આવે એને તાણીને જાય. મકાન હોય કે રોડ રસ્તા, જે ઝપેટમાં આવે એનો કચ્ચર ઘાણ નીકળી જાય. કુલુ, મણિકર્ણ, મલાના રોડ પર પ્રલયનું તાંડવ જોવા મળ્યું. મણિકર્ણ ઘાટીમાં શાક માર્કેટમાં આવેલું એક મકાન પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયું. કુલ્લુ અને મંડીમાં બિયાસનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું, જે ડરામણું ભાસી રહ્યું હતું. હિમાચલમાં ભૂસ્ખલન અને અચાનક આવેલા પૂરે તારાજી સર્જી છે. આફતના મારથી હિમાચલમાં 2 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 50થી વધુ લોકો લાપતા થયા છે. मंडी जिला में क्लाउड बर्स्ट हुआ, शिमला जिला में क्लाउड बर्स्ट हुआ, कुल्लू जिला में क्लाउड बर्स्ट हुआ. 4:40 सुबह के वक्त हमारा रामपुर क्षेत्र में एक जगह है जहाँ क्लाउड बर्स्ट हुआ, जिसके कारण नदी के किनारे जो लोग रह रहे थे उससे काफ़ी क्षति प्रदेश को हुई. अभी तक सूचना के मुताबिक 50 लोग मिसिंग हैं और 2 लोगों की डेड बॉडी को रिकवर कर लिया गया है. આવો જ કુદરતનો કાળો કહેર ઉત્તરાખંડ પર પણ વરસ્યો. ઉત્તરાખંડના ટિહરી, કેદાર ઘાટી અને જાગેશ્વરમાં વાદળ ફાટતા પ્રલય આવ્યો. આકાશી આફતમાં 6 લોકોના મૃત્યુ થયા છે. ઉત્તરાખંડમાં હરિદ્વારમાં ગંગા નદીમાં એકાએક પ્રવાહ વધતા કાવડ યાત્રીઓનો ટ્રક ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયો. પાણીનો તેજ પ્રવાહ આવતા રમકડાની જેમ ટ્રક નદીમાં તણાવા લાગ્યો. હલ્દવાનીમાં એક કાર નાળામાં તણાઈ. ભારે વરસાદથી કાલા ઢુંગીના મેથીશા નાળામાં ધસમસતો પ્રવાહ આવ્યો, જે કારને તાણી ગયો. કેદાર ઘાટીમાં લીંચોલી અને ભીમબલી પાસે વાદળ ફાટતા મંદાકિની નદી ગાંડી તૂર બની. નદીનું રૌદ્ર સ્વરૂપ જોતા કેદારનાથ યાત્રાના માર્ગ પર 200 શ્રદ્ધાળુઓ ફસાઈ ગયા. ભીમબલી પાસે રસ્તો તૂટી જતા અનેક લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. બીજી બાજુ કેરળમાં આવેલા પ્રલયે લોકોને હચમચાવીને મૂકી દીધા છે. દુર્ઘટનાના 3 દિવસ બાદ પણ કાટમાળમાંથી અને નદીઓમાંથી લાશો નીકળી રહી છે. મૃત્યુઆંક વધતો 260 સુધી પહોંચી ગયો છે. તેમ છતાં હજી 220થી વધારે લોકો લાપતા હોવાની ફરિયાદ છે. વયનાડમાં હજી પણ દિવસ રાત રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. આ રેસ્ક્યુ દરમિયાન તબાહીની જે તસવીરો સામે આવી છે એ રૂવાડા ઉભા કરી દે તેવી છે. કાદવ કિચડમાં ઘર જમીન દોસ્ત થઈ ગયા છે. રેસ્ક્યુ ટીમ સામે સૌથી મોટી મુશ્કેલી મોઢું ફાડીને ઊભી છે ચુરુમાલા નદીમાં વહેતો ધસમસતો પ્રવાહ. પુલ તૂટી જતા આખો વિસ્તાર સંપર્ક વિહોણો બન્યો છે. સેનાની ટીમો મુંડકઈ અને ચુરલમાલ પર નવો બ્રિજ બનાવવાના પ્રયત્નો કરી રહી છે, જેનાથી રેસ્ક્યુ ઓપરેશનની ઝડપ વધારી શકાય. વયનાડના પ્રભાવિત લોકો માટે 45થી વધુ રાહત કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે અને 3000થી વધારે લોકોએ એમાં આશરો લીધો છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ વયનાડ પહોંચ્યા, જ્યાં તેમણે પીડિતો સાથે મુલાકાત કરી હતી. ઉત્તરથી લઈને દક્ષિણ સુધી તબાહી જ તબાહી જોવા મળી રહી છે. વરસાદી આફત પહાડ તોડ મુશ્કેલી લાવી છે. વિનાશકારી પ્રલયે જીવન અસ્ત વ્યસ્ત કરી નાખ્યું છે. કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોઈ લોકોમાં ફફડાટ ફેલાયો છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે હજી પણ કેટલાક વિસ્તારમાં આફત વરસી શકે છે અને હજી પણ આ આફતનો માર લોકોએ સહન કરવો પડી શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.